આશકી આવી ગયા ગોકળમાં હોસ્પિટલમાં આપણે એડમિટ કર્યું. અમને કાંઈ ખબર નથી કે આટલી બિલ મૂકી જાય છે. આ ભાઈને થોડીક મેન્ટલી દિક્કત છે, તો કોઈ મિત્રો કામ કરે એવું કોઈ છે નહીં ભાઈ સિવાય. મેં તમને અલ્પન મળું ઘરે આવું રોકાવા આવીશ ને મારી ઘરે થઈને. અને શું નામ હતું? ચમનભાઈનું. અને મિત્રો દશામાં બેઠા તો દશામાં કાક તો તમે જો આવા પરિવાર માટે આવું મોટું દુઃખ ન ખાય. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં. અને મજામાં જેવી કઈ વાત નથી કે નથી વ્લોગ મિત્રો. અને આજનો કેસ થોડોક સિરિયસલી છે, કારણ કે આપણા રાજકોટમાં દીવ પૂજક સમાજની એક દીકરી રાજકોટના ગોકુળ હોસ્પિટલમાં બીમાર છે ગાઈઝ, અને તેને પૈસાની ખૂબ જ જરૂરત છે. અને એ બાબતનો એક આ વિડીયો છે, ખાલી જણાવવા પૂરતો કે આવી રીતના આપણા એક નાનકડા ઊંચું પરિવાર દુબાઈ રહ્યું છે ગાઈઝ. તો એની આપણે હેલ્પ કરવાની છે બધાને ભેગા થઈને. અને એ બેનનું પોસ્ટર તમે જોઈ શકો છો. એનું ઓપરેશન અડધું થઈ ગયું છે, એના બિલ પણ છે, આ બિલના ફોટા વગેરે છે. બેનનો વિડીયો હું તમને આગળ બતાવી દઉં. અને આજનો કેસમાં એવું છે ને મિત્રો, તો એ ફેમિલી રહે ને એનું આર્થિક પરિવારને એવું બધું સારું નથી, કે નથી કોઈ એવા પૈસા પાર્ટી વાળા માણસ છે જેનેથી એનો હોસ્પિટલનો ખર્ચો કે એનો હોસ્પિટલનો ચાર્જ, ઓપરેશનનો ચાર્જ જે ઉઠાવીએ કે એને અડધા પડધા ગમે એમ કરીને ભરી દીધા છે, અને અડધા જમા નથી થતા. એના માટે એને હોસ્પિટલથી રજા પણ નથી મળતી મિત્રો. અલ્પન મળું ઘરે આવું રોકાવા આવીશ ને મારી ઘરે હર વ્યક્તિ લે મમ્મીને ઘરે જાઉં મારા મમ્મીને ઘરે જાઉં તો જાઉં ને. બોલો માસી, શું તમારો પ્રોબ્લેમ હતો? હા, છોકરીને તાવ આવતો હતો, એમાંથી મગજમાં આશકી આવી ગઈ. ગોકળમાં હોસ્પિટલમાં આપણે એડમિટ કર્યું. અમને કાંઈ ખબર નથી કે આટલું બિલ પૂગી જાય સમજી ગયું. અત્યારે અમે 3 લાખ જેવું ભર્યું છે, 5 લાખ રૂપિયાનો કેસ. અમારી પાસે સગવડતા નથી, જો કોઈ સહાય આમાં આપો તો અમારી દીકરી બહાર નીકળ્યા. અને માની લો તમે કેટલા 3.5 લાખ રૂપિયા બિલ ભર્યું, અને 5 લાખ રૂપિયા તમારે ભરવાના છે, તે તમને એડમિટ નાખીને રજા દે, તો 5 લાખ રૂપિયાની તમે સહાય માંગો પબ્લિક પાસે. હા, તો આ આપો તો સારું, અમારી દીકરી આમાં છૂટી જાય. ગાય છે અમારામાં બહાર નીકળવું છે. અને મિત્રો હું તમને કહી દઉં ને, તો આ લોકોની પરિસ્થિતિ એવી સારી નથી, ખરાબ છે, થોડીક બહુ વધારે પડતી ખરાબ છે. આપણે જેવા માણસ નથી પબ્લિક. આમનું ઘર મકાન પણ એવું નથી. હું તમને ઘર મકાન બતાવી દઈશ. આમને 3 દીકરી હતી, એક દીકરી પરણાવી દીધેલી છે, અને એક ભાઈ છે 18 વર્ષનો. એ થોડોક મેન્ટલી પ્રોબ્લેમ છે. એની તે હાલત એવી સારી નથી કે એ ક્યાંકથી કામ કરીએ, કે એક કમાવા વાળું ને ખવડાવવા વાળું છે, 5 જણા છે ઘરમાં, અને કમાવા વાળું ને ખવડાવવા વાળું એક એના પપ્પા છે. તો એના પપ્પાની ઉંમર નથી કહેતી કે અત્યારે કામ કરીએ કે, અને એ આગળ પૈસાની જોડતોડ કરીએ કે. તો મિત્રો તમારીથી જે તે બી પૈસાની જોડતોડ થતી હોય તો ગમે ત્યાંથી આ વિડીયોને શેર કરજો, અને મોટે હસ્તી સુધી પહોંચાડજો. અને પૈસાની જે તે છે તમારીથી જે તે સગવડતા થતી હોય તો એ પણ તમે કરી દેજો. ₹1 2 રૂપિયો તમારીથી જે થાય, જે પોગાણ થાય એ કરજો. અને હું તમને સ્કેનર આપી દઈશ, અને આ રહી હોસ્પિટલના બધા બિલ છે, એ બિલ તમે જોઈ શકો છો. કારણ કે કોઈ ફ્રોડ નથી એવું કે ન માનતા કે કોઈ ફ્રોડ કરે છે. આ હોસ્પિટલ છે ગોકુળ, અને ગોકુળ હોસ્પિટલમાં દાખલ છે દીકરી પ્રિયાબેન. અને કેટલા દિવસ થયા બેન તમારે? 16 દી થયા. 16 દિવસથી દાખલ છે. અને ડેલીનું રૂમનો ચાર્જ એક દિનના 50,000 રૂપિયા લાગે છે. તો તમને લાગે છે મિત્રો કે એક દિનના ચાર્જ આપણે કોઈ સરકારી નોકરી હોય ને એ તે ન ભરીએ કે એક દિનનો ચાર્જ રૂમનો ભાડાનો? તો આવી રીતની પરિસ્થિતિ છે. તો વિડીયોને આગળ શેર કરો. અને તમારે કઈ મામા કેવું હોય તો ભાઈ છે આમાંથી તારો અમને બીજું શું હોય પબ્લિકને આપણે એ કહી છીએ કે દીકરી અત્યારે એડમિટ છે, અને કોઈ કામ કરે એવું છે નહીં. આટલું બિલ હતું એ ભરી દીધું છે, હજી આટલા માંગે છે, તે પછી રજા આપણને આપે. બંધ થઈ ગયો વિડીયો, ઓમાં બંધ થઈ ગયો. મિત્રો આ પાછળ ગોકુળ હોસ્પિટલ હતું. અમે આપણે એમના ઘરે જઈ, અને ચાવી મારી પાસે ઘરે જઈને હું તમને એમની વિડીયો ક્લિપ બતાવી દઈશ. અને મિત્રો જેમથી જેમ બને ને એમાં વિડીયોને શેર કરજો, કારણ કે આ લોકોની પરિસ્થિતિ એવી નથી સારી. અને હું ખજૂરભાઈને પણ ટેગ કરવાનું કહું છું કે ગાઈઝ ખજૂરભાઈને ટેગ કરજો, કારણ કે ભરોસો તો એક ખજૂરભાઈ માથે આવે છે, બાકી કોઈ નથી હેલ્પ કરે એમ.
તો આવી રીતની વાત છે અને અમે જાવી છીએ ઘરે. હું ઘરે જઈને તમને બતાવી દઉં કે ઘરની હાલત કેવી છે અને હોસ્પિટલનો અંદરનો પણ બેનનું વિડીયો ક્લિપ હું તમને બતાવી દઈશ. અને અત્યારે એ જે પહેલાંની ઉતારેલી છે, થોડીક એક દી અગાઉ ઉતારેલી છે, અને અત્યારની જે વિડીયો ક્લિપ છે ને સાંજે 5 વાગે અંદર જવા દેશે, ત્યાં સિવાય અત્યારે જવા નથી દેતા. અને આજ છે સન્ડે, રવિવારની દી હું આ વિડીયો શૂટ કરું છું. તો આજ ડૉક્ટર બધા બહાર ગયા છે અને સ્ટાફ છે ખાલી, તો એ સાંજે જવા દે ને ત્યારે હું એક વિડીયો ક્લિપ ઉતારવા ફરી આવીશ. તો ત્યારે હું તમને બતાવી દઈશ કે બેનની હાલત કેવી છે. તો મિત્રો આપણે ભાઈના ઘરે આવ્યા છીએ, તમને મકાન બતાવી દઉં. આ ભાઈ છે, આ ભાઈને થોડીક મેન્ટલી દિક્કત છે. તો કોઈ મિત્રો કામ કરે એવું કોઈ છે નહીં ભાઈ સિવાય. મેં તમને બતાવ્યા એના પપ્પા સિવાય કોઈ ઘરે કામ કરે એવું નથી. તો આવી રીતની હાલત છે. તો આ ઘર છે એ ભાઈનું બહારથી ને. અને શું નામ હતું? ચમનભાઈનું. અને મિત્રો દશામાં બેઠા, તો દશામાં કાક તો તમે જો આવા પરિવાર માટે આવું મોટું દુઃખ ન ખાય. હવે પાછા અમે ઘરે જ આવી છીએ અને ઘરે જઈને બાકીની વિડીયો ક્લિપ હું કાંઈ ડિટેલ દઈશ તમને ઘરે જઈને આપી દઉં. આ બહારથી એમનું મકાન છે, આ બધી આ શેરી છે, આ લોકો એમના ભાઈઓ જ છે ગાઈઝ. અને ભાઈઓ કહું ને ખાલી નામના છે, એવું મેં સાંભળ્યું, ખાલી નામના છે, કોઈ સપોર્ટ કોઈ નથી કરતું. એમના હગા ભાઈઓ છે એ નથી કરતા. તો વાતો આવી છે. તો મિત્રો આ તમે એમનું ઘર મકાન જોયું. હું નાકાણે જોતો અને ઘર મકાનની વિડીયો ક્લિપ લઈને આવ્યો. બાકી હોસ્પિટલમાં મારે જવું હતું, અંદર જઈને હું તમને વિડીયો ક્લિપ બેનની બતાવી દઉં, પણ એના ફેમિલી લોકોએ ઉતારેલી ક્લિપ હતી એ મેં તમને બતાવી દીધી. અને બીજી હું ક્લિપ ન લઈ જાઉં, કારણ કે ત્યારે અંદર જવા નતા દેતા કોઈને, હોસ્પિટલના અંદર કમરાની અંદર જવા નથી દેતા ફેમિલી સિવાય, ના મમ્મી પપ્પા સિવાય નતા કોઈને જવા દેતા. તો આવી રીતના હતું અને આ બધી વિડીયો ક્લિપ હતી. અને મિત્રો આ વિડીયો જેમથી જેમ બને ને એમ શેર કરજો, કારણ કે આપણા બેન ફરીવાર હસતા ખીલતા થઈ જાય અને હાજા નરવા થઈ જાય બેન, એવી દુઆ કરવી છે મેં. અને આ વિડીયો જેમથી જેમ બને ને મિત્રો, અમથા તો આપણે કાંઈ બી બહુ ઇન્સ્ટાગ્રામમાં પૈસા દેખાડતા હોય, આઈફોનની સ્ટોરી લગાડે, ન્યૂ એડ માય ન્યૂ ટોય, પૈસાની આમ ઉડાડતા એ બતાડે. તો આ જોઈએ છે કેટલાક આપણે બેનની સ્ટોરી એડ કરે છે અને કેટલાક આ બેનની જીવન માટે પૈસા ઉડાડે છે. તો આજે જોવા છે કે કેટલાક હાસને પૈસા વાળા છે અને કેટલાક ખાલી શો ઓફ કરવા સ્ટોરીઓ નાખે છે. તો મિત્રો એક સ્ટોરી આ બેન માટે પણ નાખજો. તો આ જ હતું વિડીયોમાં. જય માતાજી.